બોટાદ જિલ્લાના રાણપુરમાં વારંવાર થતા પેપર લીક અને દિલ્હીના જંતર મંતર ખાતે આંદોલનકારી વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બસ સ્ટેશન 4 રસ્તા પાસે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ ચાલુ વરસાદે રસ્તા પર બેસીને ચક્કાજામ કરી સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। પોલીસે ઘટના સ્થળે પહોંચી રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ, બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી પોલીસ વાનમાં બેસાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। बातचीत जो न निकले ते दी आनी कदाच जो आ देश ने नेपाल बाजू लई जाए इन्हें जो कदाच एवं बने तो समझी लीजिए कि भारतीय जनता पार्टी जवाबदार है। पुलिस तो अमने यहाँ कई आंदोलन करवा न देता तो पहुंची जाए से એટલે અમે અમારી ભાષામાં કહેવી છે કે સરકાર અમારીથી ડરે છે એને અમે पुलिस को आगे करे। सरकार हमसे डरती है लेकिन पुलिस को आगे करती है। पुलिस हमारी धरपकड़ कर ले गई आवे कि हमारा लोन ऑर्डर साहब नो जो राजीनामું न आपे तो समग्र देश ની અંદર રસ્તા રોકોથી માંડીને તમામ પ્રકારની નોકા આંદોલન કરવામાં આવશે અને જ્યાં સુધી એની સહી એટલે કે રાજીનામું ન આપે ત્યાં સુધી અમે જંપવાના નથી। અમે એક કોંગ્રેસ નહીં પણ સમગ્ર હિન્દુસ્તાનની જનતા અત્યારે આમ રોડ ઉપર તમે જોવો સાહેબ ઘીરે ઘીરે ગામડે ગામડે શહેરે શહેરે અત્યારે આંદોલન ત્યારે બધા પ્રકારના આખી સરકાર ફેલ ગઈ છે। ધર્મેન્દ્ર પ્રધાન જો રાજીનામું નહીં આપે તો તમે કોઈ દિવસ જોયું નહીં હોય એવું આક્રમક વિરોધ કાર્યક્રમ કોંગ્રેસ હરેક જિલ્લાઓમાં હરેક તાલુકાઓમાં જઈને કાર્યક્રમ આપવાના છે અને ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું જ પડશે। નહીં આપે એવું ચાલશે જ નહીં। સાહેબ તમે જોયું હશે કાલે ભારતીય જનતા પાર્ટીના પણ પ્રમુખો રોડ ઉપર ઉતરી ગયા હતા। સાહેબ એમને શરમ થવી જોઈએ કે સાહેબ સત્તામાં હોવા છતાં કોંગ્રેસનો વિરોધ શા માટે? તમને ડર લાગી રહ્યો છે કોંગ્રેસ સત્તામાં આવી રહી છે? ન ચાલે। તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમારા છોકરાઓને ન્યાય આપવો પડે। સાહેબ આજ તમે દિલ્હીમાં જોયું છે બેન દીકરીઓ ઉપર પણ આ લોકોએ લાઠીચાર્જ કર્યો છે। સાહેબ બેન દીકરીઓનો શું વાંક છે? એને સાહેબ 3 વર્ષ મહેનત કરી છે, એને મહેનત કરી એનો વાંક છે સાહેબ? આજે પેપર ફૂટ્યો તો ન્યાય માટે તમારી આગળ નહીં આવે તો કોની પાસે થાય છે?